સાબરકાંઠામાં મોતની સવારી હજુ પણ યથાવત છે। થોડા દિવસ અગાઉ વડાલી નજીક થયો હતો ગમખ્વાર અકસ્માત, છતાં પણ આજે પણ થઈ રહી છે મોતની સવારી। પ્રાંતિજ હિંમતનગર નેશનલ હાઈવે પર રોડ પર જીપની ઉપર પણ પેસેન્જર બેસાડાયા છે। નજીવા પૈસાની લાલચમાં ખાનગી વાહન ચાલકો મોતની સવારી કરાવે છે। નેશનલ હાઈવે પર અંદરથી લઈને ઉપર ભરચક પેસેન્જર બેસાડી ગાડી ફૂલફાટ સ્પીડમાં ચલાવવામાં આવે છે। વાહન ચાલકો, પોલીસ અને આરટીઓ વિભાગ આંખ આડા કાન કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે। નર્મદામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। જીપની છત પર જોખમી રીતે પ્રવાસીઓને બેસાડાયા છે। જીપની પાછળ લટકતા પ્રવાસીઓ, હોળીના તહેવારોમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે। વધતા ખાનગી વાહન ચાલકો કાયદાને ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। ખાનગી વાહન ચાલકોને જાણે પોલીસનો પણ ડર ન હોય તેમ વાહનો પર જોખમી રીતે પ્રવાસીઓને બેસાડાય છે। ડેડિયાપાડાનો આ વિડીયો હાલ વાયરલ થયો છે। સવાલ એ છે કે શું ટ્રાફિક પોલીસની આ દ્રશ્યો નથી જોઈ શકાતી, કે પછી સવાલ એ પણ અહીંયા ઊભા થઈ રહ્યા છે કે ટ્રાફિક પોલીસની પણ આમાં મિલીભગત છે। અને બે દ્રશ્યો આપ જો, એક તરફ સાબરકાંઠા, એક તરફ નર્મદા, એક તરફ ઉત્તર ગુજરાતનો વિસ્તાર, બીજી તરફ એ વિસ્તાર કે જ્યાં આગળ લોકોને સામગ્રી અથવા તો સાધન સુવિધામાં અછત છે, કે પછી ચાલકો જે છે ખાનગી ચાલકો, વાહન ચાલકો, તે તેનો ફાયદો ઉઠાવ્યા વગર આ રીતે જ ધંધો કરી રહ્યા છે પોલીસની રહેમ નજર હેઠળ। આવા અનેક સવાલો છે જેના જવાબ આપવા પડશે ટ્રાફિક વિભાગે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। स्वच्छ સમસ્ત કોળી સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ સંમેલનના દેશભરમાંથી કોળી અને ઠાકોર સમાજના લોકો એકત્ર થયા। સમાજની વસ્તી મુજબ સમાજને પ્રતિનિધિત્વ મળે તેમજ અન્ય કેટલાક પ્રશ્નોને લઈને સંમેલનમાં ચર્ચા થઈ હતી। તો વિંછિયામાં કોળી યુવાનની હત્યાના ન્યાય માટે પણ હુંકાર કરવામાં આવ્યો। વિંછિયામાં કોળી યુવાન ઘનશ્યામ રાજપરાની હત્યા તેમજ પોલીસ દમન અને ન્યાય માટે સંમેલનમાં ચર્ચા થઈ। સંમેલનમાં કોળી ઠાકોર સમાજના 92 નિર્દોષ યુવાનો પરના પોલીસ કેસ પરત ખેંચવા, કોળી અને ઠાકોર સમાજના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરો, કોળી અને ઠાકોર સમાજની બહેનો દીકરીઓ પર અત્યાચાર બંધ કરો, કોળી અને ઠાકોર સમાજના યુવાનોની હત્યા બંધ થાય, કોળી અને ઠાકોર સમાજને સંપૂર્ણ બંધારણીય હક અધિકાર આપવા સહિતની માંગણીઓ કરી। બીજી તરફ કુંવરજી બાવળિયા સામે વિરોધીઓ દ્વારા સંમેલન બોલાવવામાં આવ્યું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। બોટાદના સાળંગપુર બીએપીએસ ખાતે રાજપૂત સમાજ સંગઠનના મુખ્ય પ્રતિનિધિઓનું 12મું વાર્ષિક સંમેલન યોજાયું, જેમાં અલગ અલગ 196થી વધુ સંગઠનના આગેવાનો હાજર રહ્યા। સમાજની એકતા અને સમાજના વિકાસ માટે ચર્ચા થઈ, જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્ય કરણસિંહના મતે આંદોલન તેમજ પદ્માવતી ફિલ્મ વખતે થયેલો કેસ પરત ખેંચવા સરકારમાં રજૂઆત કરાશે। ઉપરાંત વિધવા પેન્શન 5000 કરાય તેવી સરકારને રજૂઆત કરાશે। ચાવડાએ રાજપૂત સમાજના શૈક્ષણિક વિકાસ માટે જમીનમાં 30% કપાતની રાહત આપતા સરકારનો આભાર પણ માન્યો। ઉપરાંત 14 એપ્રિલે રાજપૂત અસ્મિતા સંમેલનને 1 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવા અંગે પણ ચર્ચા થઈ। ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસમાં 6 થી વધુ કાર્યક્રમમાં હાજરી આપી વિવિધ વિકાસ કામોની ભેટ આપી। અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ કાર્યક્રમ યોજાયા। અમિત શાહે પ્રવાસના બીજા દિવસે શેલામાં જૈનાચાર્ય બુદ્ધિસાગર મહારાજની જન્મ જયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરાયું। શેલા સ્થિત ઓડાના ઓડિટોરિયમમાં આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગર સુરીશ્વર મહારાજ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે 150 રૂપિયાના સિક્કાનું વિમોચન કર્યું। ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એસજી હાઈવે સ્થિત રાજપથ ક્લબના ડાયમંડ હોલમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા। અહીં તેમણે સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના પુનઃમુદ્રિત 24 પુસ્તકોનું વિમોચન કર્યું। ત્યાંથી સીધા અમિત શાહ જેતલપુર સ્થિત MP પંડ્યા હાઈસ્કૂલમાં આયોજિત એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં પહોંચ્યા। અહીંથી તેઓ અડાલજ પહોંચ્યા। અહીં તેમણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ ખાતે રાજ્યના 11300 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમમાં હાજરી આપી। બપોરે અમિત શાહે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરના કન્વેન્શન સેન્ટરમાં પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ભૂમિપૂજન અને ડિજિટલ સેવા પોર્ટલનું લોન્ચિંગ કર્યું, જ્યારે સાંજે ગાંધીનગરના ડભોડા સ્થિત શાશ્વત મિથિલા મહોત્સવ 2025 કાર્યક્રમમાં હાજરી આપી। તો કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિના અનાવરણ પ્રસંગે પણ હાજરી આપી।
ગામ ગામ કોંગ્રેસને મજબૂત કરવા માટે કોંગ્રેસના નેતાઓ એક્ટિવ થઈ ગયા ત્યારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની એક દિવસીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળની બેઠક મળી. સહયોગી શિક્ષણ શિબિર ગોધરાના એરંડી ગામમાં યોજાઈ. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, પ્રદેશ અધ્યક્ષ પ્રગતિબેન આહિર સહિતના પદાધિકારીઓ અને અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ દરમિયાન આપેલા નિવેદનોનું સમર્થન કર્યું અને પ્રતિક્રિયા આપી. કહ્યું કે ભાજપ સાથે સાંઠગાંઠ અને ભાગીદારી કરી સ્લીપર સેલની કામગીરી કરનારને વીણી વીણી દૂર કરીશું અને કોંગ્રેસના કર્મઠ કાર્યકરોને જવાબદારી સોંપીશું. ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. ધીમે ધીમે ગરમી પ્રકોપ બતાવી રહી છે. મોટાભાગના શહેરોમાં સુરત દાદા હવે કોપાયમાન થવા લાગ્યા છે. હવે ઉનાળો તેનો અસલી મિજાજ બતાવશે. હવે આગ ઝરતી ગરમી માટે તૈયાર થઈ જજો. મોટાભાગના શહેરોમાં તડકો હવે તાંડવ મચાવશે. હવામાન વિભાગે આ ઉનાળાની પ્રથમ હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી 43 ડિગ્રીએ પહોંચશે. 12 માર્ચ સુધી યલો એલર્ટની આગાહી છે. કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 4 દિવસ દરિયામાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી પહોંચવાની આગાહી છે. તદુપરાંત 4 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત હોવાને કારણે બફારાનું આપનું સ્વાગત છે. ગુજરાતના લોક સાહિત્ય કલાકારોએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. ગૃહની પ્રશ્નોત્તરીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષના આમંત્રણને સ્વીકારી કલાકારોએ ગૃહમાં હાજરી આપી હતી. તમામ ધારાસભ્યોએ તેમને આવકાર્યા હતા. ભીખુદાન ગઢવી, માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી સહિતના કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી. અમારો તો કોઈ વિષય નથી, બસ જાણીને ખૂબ આનંદ થઈ ગયો. લોકો ગુજરાતના વિકાસ માટે ખૂબ સારી પ્રશ્નોત્તરી કરી રહ્યા હતા, એટલે એ જાણીને ખૂબ આનંદ થાય. અમે તો ફક્ત શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા, બાકી તો જાજુ અમને કશું ખબર નથી, કેમ કે અમારો વિષય ગાવાનો છે. વાત મુકાતી હોય છે, એના જવાબ કેવી રીતે મળતા હોય છે અને બધા કેવી રીતે કામ થાય, કઈ જગ્યાએ કયા ખૂણામાં ગુજરાતને કયું કામ થાય છે, ક્યાં પાણીની જરૂર છે અથવા તો એ ક્યારે થવાનું છે, એ બધું જાણ્યું, મહેમાનગતિ માણી અને આનંદ આવ્યો. નર્મદા તો માટે જો વચ્ચે માતાજી કરે નર્મદા દેવી તો એ આવી જાય, આ બાજુ સરકાર પ્રયત્ન કરે ને ભગવતી એને મદદ કરે તો બહુ સારું. દરેક માણસોના જીવનને પાણીનો પ્રશ્ન મટી જાય. એમ કલાકાર હોય છે, ધારાસભ્ય હોય છે, મંત્રી હોય છે, અને કલાકાર શબ્દ એક પવિત્ર શબ્દ છે. અને કોઈ પાસે સારી કલા હોય, આપ પણ જે વિડીયો ઉતાર્યા છો એ પણ આપની કલા છે, તો દરેક કલાકાર મહાન જ હોય છે. ગોધરા તાલુકાના કાંકણપુર પંથકમાં સિંચાઈના અભાવે 450 હેક્ટરમાં બાજરી અને ડાંગરનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. પાનમ કેનાલનું પાણી નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાનમ કેનાલના સેક્શન 26 અને 27R ખેડૂતને માત્ર 5 જ દિવસમાં પાણી મળ્યું. સિંચાઈ વિભાગના કર્મચારીઓ ફક્ત ખોટા આશ્વાસન આપતા હોવાના દાવા સાથે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો. રોષે ભરાયેલા ખેડૂતો સોમવારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા, આવેદનપત્ર આપ્યું અને જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાનું અલ્ટિમેટમ આપ્યું. આગામી 2 દિવસમાં કેનાલમાં પાણી નહીં આપે તો ખેડૂતોએ ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતો આજે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી આજે પાણી નહીં મળે તો અમે આવતીકાલે ધરણા પર જઈશું અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરીશું. વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમને કોઈ અમારું આશ્વાસન મળતું નથી સાહેબ, અને અમને આશ્વાસન આપે છે કે ભાઈ પાણી આવશે. અત્યારે અમારે એકદમ કોરીકટ નહેર પડી ગઈ છે, પાક અત્યારે એકદમ સુકાવાને હારે આવી ગયો છે. ખેડૂતો અત્યારે ત્રાહીમાં પગારી ગયા છે કે સરકાર દ્વારા જ્યારથી સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે ત્યારથી આ મીટરનો અલગ અલગ સ્થળે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો. સાથે જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ન ધરવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. આ સ્માર્ટ મીટર માત્ર ને માત્ર લોકોના ખિસ્સા ખાલી કરવા માટેનું આયોજન છે. હાલની પ્રમાણે તમામ વીજ મીટરો સારી રીતે કામ કરે છે અને તમામ વીજ કંપનીઓ BGVCL હોય કે PGVCL હોય કે તમામ વીજ કંપનીઓ નફો કરે છે. એનો મતલબ છે કે કોઈ પણ પ્રકારની વીજ મીટરોમાં ખામી નથી, પરંતુ લોકોના ખિસ્સામાંથી એડવાન્સમાં રૂપિયા લેવાના નામે લોકોને સ્માર્ટ મીટર આપવામાં આવે છે. ગરમીમાં કેન્ડી અને આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો. પંચમહાલ કાલોલમાં એક્સપાયરી કેન્ડી ગ્રાહકને પધરાવાઈ દેવામાં આવી.
મેવાડ આઈસ્ક્રીમની દુકાનમાંથી લીધી હતી કેન્ડી. ગ્રાહક દ્વારા 20 જેટલી કેન્ડી લઈ જવામાં આવી હતી, જેનો સ્વાદ અલગ જણાતા તારીખની ચકાસણી કરતા એક્સપાયરી ડેટ હોવાનું ધ્યાને આવ્યું. ગ્રાહકે મેવાડ આઈસ્ક્રીમ શોપ ખાતે જઈ હોબાળો મચાવી કરી રજૂઆત. કાલોલ નગરપાલિકા દ્વારા કેન્ડીના સેમ્પલ લઈ તપાસની ગતિવિધિઓ તેજ કરાઈ. દ્વારકામાં હોળી ઉત્સવને લઈને તંત્ર દ્વારા અમુક રૂટ બંધ કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. વેપારીઓએ દુકાનો બંધ કરી રસ્તા પર રામધૂન બોલાવી. દ્વારકાધીશ મંદિરથી જોધબા માણિક ચોક સુધીના માર્ગો પરની લોકોની અવરજવર બંધ કરાતા વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી. તહેવાર સમયે અવરજવર બંધ હોય તો વેપારીઓને ધંધો કેમ કરવો? આ મુદ્દે વેપારીઓએ દુકાનો બંધ કરી રામધૂન બોલાવી. વેપારીઓએ રસ્તા પર રામધૂન બોલાવી તો પોલીસ દ્વારા વેપારીઓ સાથે વાતચીત શરૂ કરવામાં આવી. આજે અમે રામધૂન બોલાવી અને બધા જ વેપારીઓ જે છે મંદિર ચોકના, જોધાબા માણેક રોડના, 56 સીડી પાસેના બધા જ વેપારીઓ તમામ પ્રકારનું બંધ બોલાવેલું છે. અને આ બંધ દ્વારા અમે તંત્રને એવું કહેવા માંગીએ છીએ કે તમામ પ્રકારના જે બેરિકેડ છે તેને હટાડી અને સેવા અમારા માટે, વેપારીઓ માટે ઉજળી તકો કરવામાં આવે. ભરૂચ એસટી વિભાગે હોળી ધૂળેટીના તહેવારને લઈને એક્સ્ટ્રા બસો મૂકી છે. શ્રમયોગીઓને તેમના વતન જવા માટે આજથી 3 દિવસ 90થી વધુ એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવશે. રોજિંદા 30 વાહન થકી 3 દિવસ સંચાલન હાથ ધરી અંદાજિત 90થી વધુ બસોનું આયોજન હાથ ધરેલ છે. એસટીના સૂત્ર એસટી આપના દ્વારે હેઠળ જો શ્રમયોગીઓ તરફથી કે તેઓના કોન્ટ્રાક્ટર તરફથી આખી બસના મુસાફરો હશે અને તેઓ તેમના સ્થળ ઉપર બસની માંગણી કરશે તો તે પણ અત્રેથી તેઓને આપવા